નમસ્કાર. ગુજરાતમાં ચોમાસું એટલે આમ રાહત, પણ વીજળી વિભાગ માટે તો એક મોટો પડકાર શરૂ થાય છે. આપણે બધા જોઈએ છે પેલો ટીવી પર તૂટેલા થાંભલા, પાણીમાં કામ કરતા કર્મચારીઓ. હા, બરાબર. પણ એ દ્રશ્યો પાછળની અસલ મહેનત અને જોખમ કેટલું છે, આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું. ગુજરાતની ડિસ્કોમ્સના એન્જિનિયરો અને સ્ટાફ માટે ચોમાસું કેવો હોય છે એની વાત કરીએ. આ માહિતી ઉપલબ્ધ અવલોકનો પર આધારિત છે. ચોક્કસ. આ સમયગાળો સચે જ એમના માટે કસોટીનો છે. વાત ખાલી લાઇટ ચાલુ રાખવાની નથી, પણ ઘણીવાર તો જીવ જોખમમાં મૂકીને કામ કરવું પડે છે. એટલે પેલું વારંવાર પાવર જાય, પછી કામ કરવાની કેવી અઘરી પરિસ્થિતિઓ હોય, સાધનો બગડે, ફરિયાદોનો મારો ચાલે, અને આ બધા વચ્ચે માણસો અને સામાનની અછત બધું જ આવે. હા, આપણે બધા અનુભવીએ છીએ. જેવો પવન ફૂંકાયો કે ધોધમાર વરસાદ પડ્યો નથી કે લાઇટ ગઈ નથી. બરાબર. પણ શું ખાલી તાર તૂટે એટલે જ લાઇટ જાય, કે પછી કારણો બીજા પણ હોય છે? જો તાર તૂટવા કે ઝાડ પડવા એ તો છે જ, ખાસ કરીને પેલી ઓવરહેડ લાઈનોમાં. હા, પણ ભારે વરસાદ હોય ને એટલે જમીનમાં જે કેબલ હોય એમાં પાણી ભરાઈ જાય, ટ્રાન્સફોર્મર કે પેલા ફીડર પિલર હોય એમાં શોર્ટ સર્કિટ થાય, ક્યારેક તો આખા સબસ્ટેશનમાં પાણી ઘૂસી જાય. ઓ બાપરે. એટલે પાણી અને ભેજ એ વીજળી સિસ્ટમના મોટા દુશ્મન છે એમ સમજો. અને આવી કોઈ ખરાબી થાય પછી એને રિપેર કરવા ટીમ નીકળે, એમના માટે જગ્યા પર પહોંચવો એ જ કેટલું અઘરું પડતું હશે. અરે બહુ જ. તમે વિચારો ખાલી, કમર સુધી પાણી ભરાયેલા હોય રસ્તા પર, ખેતરોમાં કાદવ કીચડ હોય જ્યાં ગાડી ના જાય, ઉપરથી વરસાદ ચાલુ હોય, વીજળીના કડાકા થતા હોય, ગામડાઓમાં તો ઘણીવાર ખબર જ ના પડે કે રસ્તો ક્યાં છે. હા, એ વાત સાચી. આવી હાલતમાં થાંભલા પર ચડવું કે ટ્રાન્સફોર્મર પાસે જઈને કામ કરવું એ કેટલું જોખમી હોય. આ તો થઈ ફિલ્ડની મુશ્કેલી, પણ પેલા વીજળીના સાધનો એ પોતે કેટલા ટકે આવા વાતાવરણમાં એમને નુકસાન થતું હશે ને? બહુ જ. ટ્રાન્સફોર્મરમાં પાણી ગયું એટલે સમજો બળી જવાની શક્યતા, ગ્રાહકોના મીટર બળી જાય, પેલા ઇન્સ્યુલેટર આવે એ ફાટી જાય. અચ્છા. અને વીજળી પડે ત્યારે તો આખી લાઈન કે સબસ્ટેશનના સાધનો પણ ખલાસ થઈ શકે. જમીન પોચી પડે એટલે થાંભલા નમી જાય કે પડી જાય. આ દરેક નુકસાન એટલે પાછો રિપેરિંગનો ટાઈમ અને ખર્ચો વધી જાય. આટલી બધી તકલીફો અને જોખમ, એમાં પાછો ગ્રાહકોનો ફોન તો ચાલુ જ હોય, ફરિયાદો આવતી જ રહેતી હશે. એ પ્રેશર કેવી રીતે હેન્ડલ થાય? એ બહુ અઘરો સમય હોય છે. એક બાજુ ટીમ રિપેરિંગ કરતી હોય, બીજી બાજુ ફોન બંધ જ ના થાય, કોલ સેન્ટરમાં ફરિયાદોનો ઢગલો. ખરું. અને એક જ સમયે કેટલાય વિસ્તારોમાંથી ફોન આવે. ટીમ તો લિમિટેડ હોય, કોને પહેલા મોકલવી એ મોટો સવાલ. હાસ તો. અને ઘણીવાર ટીમ પહોંચે ત્યાં સુધીમાં લોકો ગુસ્સામાં આવી ગયા હોય. આ બધામાં પેલો સુરક્ષાનો મુદ્દો મને સૌથી વધુ ચિંતા કરાવે છે. પાણી ભરાયેલા વિસ્તારમાં જો કોઈ તૂટેલો વાયર પડ્યો હોય તો? એ સૌથી મોટી ચેલેન્જ છે. સેફટી પહેલી, પણ એ જાળવવી અઘરી. પાણી તો વીજળીનું વાહક છે. બરાબર. એટલે ભરાયેલા પાણીમાં ક્યાંય પણ કરંટ લીક થતો હોય તો સીધો જીવનો ખતરો. રાત્રે કે ભારે વરસાદમાં તો દેખાય પણ નહીં. હા, એટલે કર્મચારીઓ પોતાના અનુભવ અને ટ્રેનિંગથી બહુ જ સાચવીને કામ કરે, પણ રિસ્ક તો રહે જ છે હંમેશા. અરે જ્યારે કુદરતી આફત મોટી હોય, એટલે કે ઘણા બધા વિસ્તારોમાં એક સાથે અસર થઈ હોય, ત્યારે શું પૂરતા માણસો અને સાધનો હોય છે એમની પાસે? મોટે ભાગે અછત જ લાગે. તમે જુઓ, એક ડિવિઝનમાં માની લો કે 50 જગ્યાએ ફોલ્ટ થયા, પણ રિપેરિંગ ટીમ કદાચ 10 જ હોય. ઓહ. પછી પેલો સામાન, મતલબ કે થાંભલા, વાયર, ટ્રાન્સફોર્મર, એનો સ્ટોક પણ લિમિટેડ હોય. અને વરસાદમાં આ સામાનને ફોલ્ટવાળી જગ્યાએ પહોંચાડવો એ પણ એક મોટો પડકાર. ગાડીઓ ફસાય, રસ્તા બંધ હોય. લોજિસ્ટિક્સની પણ સમસ્યા. બરાબર. અને આ બધાની ઉપર ટીમો એકબીજા સાથે અને કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહી શકે, કોર્ડિનેશનમાં તકલીફ ના પડે. પડે જ ને. ભારે પવન વરસાદમાં ઘણીવાર મોબાઈલ નેટવર્ક કામ ના કરે, વોકી ટોકીની પણ રેન્જ લિમિટેડ હોય. અચ્છા. એટલે ફિલ્ડમાં ટીમ ક્યાં છે, શું સ્થિતિ છે, શું જોઈએ છે, એ માહિતી કંટ્રોલ રૂમ સુધી ટાઈમસર પહોંચે જ નહીં. આ કમ્યુનિકેશન ગેપને લીધે પણ કામમાં મોડું થાય. હા. અને આ બધા વચ્ચે ઉપરથી દબાણ હોય સામાજિક રાજકીય, કે ભાઈ લાઇટ જલ્દી ચાલુ કરો. એટલે કર્મચારીઓ બિચારા લાંબા કલાકો સુધી થાકી જાય ત્યાં સુધી કામ ખેંચ્યા કરે. એટલે ટૂંકમાં સમજીએ તો ચોમાસામાં ગુજરાતના વીજળી કર્મચારીઓ એક સાથે અનેક મોરચે લડતા હોય છે. કુદરતી આફત, સાધનોની ખરાબી, જોખમી પરિસ્થિતિઓ, માણસો સામાનની અછત
અને ઉપરથી ભારે દબાણ. બિલકુલ, એકદમ સાચી વાત. અને આ જાણ્યા પછી કદાચ હવે જ્યારે આપણા ઘરે લાઇટ જાય અને થોડા કલાકોમાં પાછી આવે ત્યારે એની પાછળ જે માણસોએ મહેનત કરી છે, જે જોખમ ઉઠાવ્યું છે, એનો આપણને વધારે ખ્યાલ આવશે. હા, એ વાત તો છે. અને અહીંયા એક વિચાર એ પણ આવે કે ભવિષ્યમાં ચોમાસાની આવી અસરો સામે આપણી વીજળી સિસ્ટમ વધુ મજબૂત કેવી રીતે બને. કદાચ ટેકનોલોજીમાં, આયોજનમાં કંઈક નવું વિચારવું પડે. એ એક મોટો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવું જોઈએ.